અમારી માંગણીઓ સ્પષ્ટ છે। નાની ગટર લાઈન તાત્કાલિક બદલી ક્ષમતા પ્રમાણેની મોટી ગટર લાઈન નાખવામાં આવે અને ઠક્કરનગર રોડ ઉપર ખાડા નથી પણ ખાડા ઉપર રોડ છે તો રોડ રિપેર નહીં પરંતુ રીકન્સ્ટ્રક્શન કરી સંપૂર્ણ રોડ નવો બનાવવામાં આવે। રોડ મુદ્દે કહીશું ત્યારે એમએલએ ચોક્કસ કહેશે કે હમણાં કટિંગ આવવાનું છે તો એમએલએ લોકોને જણાવવું પડશે કે ક્યારે ચાલુ થશે અને ક્યારે કામ સમાપ્ત થશે। દાદા તમારું શું કેવું છે? દાદા તમારું કેવું છે? પેલા ગટર લાઈન મોટી નાખે, પાણીનું કનેક્શન હરકું કરે, વરસાદી પાણીનો નિકાલ કરે અને ત્યાર પછી રોડ બનાવે। પેલા ગટર લાઈન નાખે। તમારું શું કેવું છે? આજે આપણે ઠક્કરનગર રોડ ઉપર જે પાણીની આપણે જે વરસાદી પાણીની નાખતા હતા તો આપણી એવી માગણી હતી કે ભાઈ અમને પેલા ગટરની લાઈન જે મેન છે એ મોટી અમને આપો, ત્યાર પછી આની જોડાણ કરે એવી બધાની માગણી હતી પણ આજ સુધીમાં કોઈ વસ્તુ કાંઈ થઈ નથી। આ હિસાબે આપણે બધા ભેગા થયા છે એટલે આની માગણી આપણે પૂરેપૂરી આપણે આપે એવી અમારી આ માગણીઓ છે એમ। છેલ્લા 25 વર્ષથી કઈ કામ નહીં થયા। આ 30 વર્ષથી અહીંની જનતાને સમસ્યા છે। કોઈ કોર્પોરેટર કોઈ વિધાનસભામાં કે કોઈ રજૂઆત કરવી છે, લેટરો આપી લખીને તો કોઈ સમજતું નથી। અહીંયા ચોમાસાની અંદર લોકોના ઘરમાં પાણી ભરાતા હોય છે તોય કોઈ સમજતું નથી। એ લોકો અહીંયા શાંતિથી સૂઈ રહેશે। આ નહીં થાય તાત્કાલિક આનો નિવારણો તો અમે એનો જવાબ આવતા 2 મહિનાની અંદર ચૂંટણીમાં અમે જાહેર કરીશું। અમારા રીતને આનો જવાબ અમે આપશું।